યોગ ઋષિ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના નિર્દેશ અનુસાર મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ, પતંજલિ યોગ સમિતિ ભરૂચ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું। બાળ સંસ્કાર શિબિરની શરૂઆત કરતા પહેલા ત્રિમૂર્તિ હોલ પાસેથી બાળકો, વાલીઓ અને સંસ્થાના સભ્યો દ્વારા ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સેનાના પરાક્રમને સન્માન આપવા તિરંગા યાત્રા કાઢીને પાંજરાપોળ ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। તેઓનું સ્વાગત પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા કરાયું હતું। આ શિબિરમાં બાળકોને ગૌ માતા તથા ગૌવંશનું પૂજન કરાવી યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વેદ મંત્રો, ત્રિકાલ સંધ્યા, ગીતા જ્ઞાન, ભારતીય સંસ્કૃતિના આદર્શો સાથે વિવિધ વાર્તાઓ, ડાન્સ, બૌદ્ધિક રમતો સાથે ક્રાફ્ટ એક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ અંગેનું જ્ઞાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું। તેઓના બૌદ્ધિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સાધી શકાય એવા શુભ આશયથી મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ અંજલિબેન ડોગરા અને સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી બહેનોના સહયોગથી બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, સમાજસેવક પ્રદીપભાઈ કારખાનેશ, એવીસીટીના SIO ઇબ્તિશામ ટિમ્બલિયા હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ શિબિરની સંપૂર્ણ વ્યવસ્થા ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટે કરી હતી। આ આતંકવાદીઓને પ્રોત્સાહન પૂરું પાડનાર એમના આકા, જેમના લીડરો કહેવાય, તે પાકિસ્તાનમાં રહે એટલે ભારતની લશ્કરના ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના બંકરો હતા એ 9 જેટલા બંકરોને તોડી નાખ્યા અને 100 જેટલા આતંકવાદીઓને આપણા દેશના લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ એમનો ખાત્મો બોલાવી દીધો। એટલે આપણા વડાપ્રધાને જે કીધું હતું કે હું આ પ્રમાણે કરીશ, એટલે જે કીધું એમને એ પ્રમાણે કરી બતાવ્યું અને આની નોંધ સમગ્ર વિશ્વએ લીધી।